પણ ભોળાનાથ ફૂલનાથ મહાદેવની આ જગ્યા એનું જે માતમ છે સાહેબ, માતમનું વર્ણન થાય એમ નથી. એને સામે તમે બેસી જાઓ ને તો એને માણવા જેવું છે, પીવા જેવું છે. હા, ઈ ધૂણો જુઓ, સ્વયં મંદિર તમે જુઓ સાહેબ, વર્ષો જૂનું. હા, અને એમની મંગલાત બાપુની પરંપરા સાહેબ, એની સાધુતા તમે જુઓ મંગલાત બાપુની. મેં તો ખૂબ એની સાથે હું તો બેઠો છું, અમે તો ખૂબ આનંદ કર્યો છે. પણ આ સંતો છે એની એક વાત કરી દઉં સાહેબ, પછી હું આગળ હું તમને આનંદ પણ કરાવીશ. મારો કોઈ ઈરાદો એવો નથી કે આ શિવ કથામાં ભક્તિની વાતો કરીને હવાર પડે તમને ભગવા પહેરાવીને ગિરનાર પહેરા કરી દેવા, એવો કોઈ ઈરાદો નથી. આમાં તમે કોઈ જાવ એમ નથી, કારણ કે અમે નથી ગયા ને તમે ક્યાંથી જાઓ? બોલનાર નો જાય તો સાંભળનાર ક્યાં જ જાય? હે, મને એક જણે કીધું તું, મને કે વિખુદાનભાઈ તમે બધા બોલો ને ગાવ બહુ સારું પડે, એવું જીવો નહીં. મેં કીધું બધું અમારે કરવું? અમે બોલીએ ગાઈએ ને તમે જીવો. હકીકતમાં તો જે બોલે એને જીવવું જ પડે. એનો એક પ્રસંગ સાંભળજો સાહેબ. ક્યાં ભગવાન બુદ્ધની પાસે એક બાઈ આવી સાહેબ, આંગળી એક દીકરો છે. ભગવાન બુદ્ધને પગે લાગીને ગામડાની ગરીબ બાઈ એટલું બોલી, તથાગત મહાપુરુષ મારો દીકરો ગોળ બહુ ખાય છે, એને તકલીફ કરે છે ગોળ ખાય, એ ગોળ ન ખાય એવું કરો ને એમ. એટલે ભગવાન બુદ્ધ બોલ્યા ને કઈ, બીને બીજી વાર કરી, મહાપુરુષ તમને કહું છું, ગામડામાંથી આવું છું, ગરીબ છું, મારો દીકરો ગોળ બહુ ખાય છે, એને એ ગોળ ન ખાય એવું કરો ને. અને પછી ભગવાન બુદ્ધ બોલ્યા સાહેબ કે બેન તમે કાલે આવજો. કાલે આવજો, કાંઈ વાંધો નહીં. બીજે દિવસે છોકરાને આંગળીએ લઈને ભગવાન બુદ્ધને સામે ઉભી રહીને કીધું કે બાપુ મહાપુરુષ અમે આવી ગયા. એટલે બુદ્ધ સામે જોઈને છોકરાને એટલું કીધું, બેટા તું ગોળ નો ખાતો, એટલું જ બોલ્યા. તો ઓલી બાઈએ એમ કીધું કે બાપુ ગઈકાલે કહી દીધું હતો, આટલું કહેવા હાથથી બીજે દી અમને ધક્કો ખવડાવ્યો. ભગવાન બુદ્ધ કે કાલે હું ગોળ ખાતો હતો, મારે પેલા મૂકવો જોઈએ પછી હું કહી શકું કોકને. એમ બંદૂક જેટલી મજબૂત હોય એટલી ગોળી છેટી જાય સાહેબ. આપણા મહાપુરુષો જીવતર જીવીને બોલ્યા છે. એટલે ભગવાન ભોળાનાથ ને માં ભવાની હાલ્યા જાય છે. ધીરે 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 ભગવાન ભોળાનાથ આગળ છે, માં ભગવતી પાછળ છે. એક એવી કઈક જગ્યા આવી ને ત્યાં ભોળાનાથ નીચે નીચે નમી અને ધૂળની ચપટી ભરીને પોતાની જટા ઉપર નાખી ધૂળ, અને પાછા હાલતા થઈ ગયા. માં ભવાની ભગવતી પાર્વતી માં એમ કહે છે, ભોળાનાથ આ શું કર્યું તમે? તમે તો દેવ મહાદેવ છો. તો કે દેવી ઘણા વર્ષો પહેલા એક સાધુએ અહીં તપ કર્યું છે, એ ધરતી એટલી પવિત્ર છે કે સાધુના તપની ધરતીની ધૂળ હું મારી માથે ચડાવું છું સાહેબ. એમ આ ફૂલનાથ મહાદેવની જગ્યા તપોભૂમિ છે સાહેબ. આ હું કાંઈ ખોટા વખાણ નથી કરતો, કેવા ખાતર નથી કહેતો. તમે એની અંદર તમે અનુભવ્યું છે કે આદિ વ્યાધિ ઉપાધિના વમળો તમારા સમાઈ જાય અને તમે શાંત થઈ જાઓ, એવી આ ફૂલનાથ મહાદેવની જગ્યા છે. અને ભોળાનાથની શું વાત થાય. ભોળાનાથની એક રચના મારે પછી રજૂ કરવી છે, પણ મારે તમને થોડું એ કહેવું છે કે લોક સાહિત્ય એટલે શું એમ. સાંભળો, લોકોમાંથી આવેલું સાહિત્ય, એનો કોઈ કરતા નહીં, લોકોમાંથી આવેલું સાહિત્ય એને લોક સાહિત્ય કહેવાય. ઝવેરચંદ મેઘાણીને કોઈ મુંબઈમાં પૂછ્યું હતું કે લોક સાહિત્ય એટલે શું, એટલે મેઘાણીભાઈએ કીધું કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. ઈથી આગળ તો કે ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો ઈથી આગળ તો કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય સાહેબ. ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ગુમરે નાખી દી સાહેબ. ગામડાના એક બાપાએ મને કીધું હતું, મને કે વિખુદાનભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. હવે બને ત્યાં સુધી એક વિનંતી આપને કહું, બાર ગામ જાય વિનંતી જ કરાય.
બાર ગામ થોડી મૂછું મળડાય. હે, અમારે એક ભાઈ બહુ મૂછું મળ્યા કરતા હતા ને, તો એક જણે કીધું કે તમે આ મૂછું મળ્યા કરો છો ને એના કરતાં એટલી તકલીફ આયતા કરો ને તો બે જો લુગડા થઈ જાય. મૂછું તો મળાય નહીં કાંઈ, બરાબર. પણ એક વિનંતી આપને કે હું વાતોનો માણસ છું, હું પ્રસંગો કહેવાનો માણસ છું, હું કાંઈ ભજનીક નથી. ભજનીક હોય નહીં તો આંખું વીંચી અને ભજન શરૂ કરી દઈએ તો રૂડા લાગે, પણ અમે આંખું વીંચીને વાતું કરીએ તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે. એટલે અમારે અવર જવર ઓછી થાય એવી આપને હું વિનંતી કરું છું. સંગીત ચાલે ત્યારે તમે ગોર કરો, પૈસા નાખો તો બરાબર છે, પણ વાતું કરવું અને એમાં તમે ગોર કરવા માટે આવો એટલે લોટ ખાવો ને ભહું એ બે પોહાય નહીં. એટલે હું આપણે વિનંતી કરું છું કે અહીં જે કાંઈ ગોરના પૈસા આવશે એ બધા પૈસા તો અહીં રોકાવાના છે, આમાંથી અમે 1 રૂપિયો કોઈ લેવાના નથી. પણ હું આપણે એ કહેતો હતો કે લોક સાહિત્ય એટલે અભણ બોલે ને ભણેલા સાંભળે, સરળતા બોલે ને બુદ્ધિ સાંભળે. લોક સાહિત્ય લોકોમાંથી આવેલું સાહિત્ય છે. એની હું આગળ ઉપર તમારા સામે વાત તો કરીશ અને હું તમને આનંદ કરાવીશ. મેં તમને કીધું ને, પરબારો મારે ભક્તિ રસની વાતો કરીને તમને ભીંજવી દેવા ઈરાદો નથી. હાસ્યરસ છે, બહુ પવિત્ર હાસ્યરસ છે સાહેબ, જીવનમાંથી નીકળે છે. હા, જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. મેં શેનો અફસોસ કરે? તો અમે આવ્યા એનો, અમે અમારા બાપુજી ત્યાં આવ્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે. એટલે મેં કીધું શું વાત છે? તો હા એ વાત છે. આ તો 15 દી પછી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3, પણ ટબ્બા જેવા હો. હા, મેં કીધું મોટો શું કરે? તો ખેતી કરે. ઈથી નાનો મેં કીધું શું કરે? તો બિન ખેતી કરે, ટુકડા કરી કરીને વેચે રહ્યો. અને સૌથી નાનો મેં કીધું શું કરે? તો જે સામે મળે એનું કરે. આખા ઘાણમાં દાજી ગયા હોય ને શું કરો તમે સાહેબ? અમારે ત્યાં જુનાગઢમાં એક ભાઈ ને મહેમાન આવ્યા ને, એટલે મહેમાન આવીને બેઠા, એટલે ગરધણીએ છોકરાને કીધું કે મહેમાન માટે બજારમાંથી કંઈક લઈ આવી. ત્યાં રિક્ષા લઈ આવ્યો. બોલો, હજી તો બેઠા હતા આવીને બિચારાઓ, ચા પાણી પીધા વિના રિક્ષામાં બેને વૈયા ગયા. અને પછી છોકરે પૂછ્યું કે શું કામ આવ્યા? તો હગાઈ કરવા માટે તને જોવા આવ્યા હતા. પછી હળી કાઢી પણ રિક્ષામાં વૈયા જાય, સાયકલથી પકડાય. કહેવાનો મારો અર્થ, કાઉ જાજા કાગોલિયા, સાંભળજો મિત્રો, કાઉ જાજા કાગોલિયા અને કાઉ જાજા કપૂત, હકડીશી મયણ ભલી અને હકડો ભલો સપૂત. સાહેબ, એક દીકરો દેજે પણ 9 ખાંડમાં નામ રાખે એવો દેજે, અને કાઉ હાવ વાંજિયા રાખજે, અને કાંઈ એક દીકરી દેજે 3 પખાને ઉજળા કરે એવી એક દીકરી દેજે. બાકી હું કરો ગમે એટલા હોય તો. હા, એક ભાઈ 12 ગામ ગયા અને ગરદણી કીધું રોકાઈ જાઓ. તો કે મારે ઉતાવળ બહુ છે. તો કે તમારે હાથ દીકરા ઘીરે કામ કરે તો ઉતાવળ છે? તો એ હાથમાંથી પાણીનો લોટો પડી ગયો ને એટલું બોલ્યો કે એક જો કોઈક સારો દીકરો દે તો હાથે દઈ દેવા છે. ઘીરે આવીને જોઈ જા લોટ કે પાણી પીવું છે. ઘરના દીકરાએ કરશો ન થવા દીધો પાણી આવે. હવે આ હાથ હોય તો હું હિતાવી હોય તો શું સાહેબ? એક જણો જેલમાં જેલર મળવા આવે, કેદીને જેલર. એટલે જેલરે કેદીને જોયા કરે કાયમ, પણ એક દી જેલરે કેદીને પૂછ્યું કે તમારા કુટુંબ છે કે કોઈ છે નહીં? બાજુર્યું બાલ્યું. તો કે ના, કુટુંબ તો છે કે સૂચના તો કેમ કોઈ મળવા નથી આવતું, તમને ટિફિન દેવા નથી આવતું? કુટુંબ છે કે નહીં? તો કુટુંબ તો બહુ મોટું છે સાહેબ, પણ કે કાં કોઈ આવે નહીં? તો કે બધા અહીંયા જ છે. સમૂહમાં આવ્યા, જાત્રામાં જાય એમ આવ્યા. એમ નહીં બાપ, એક દીકરો દેજે, 9 ખંડમાં રામ રાખે એવો દેજે. એની આપણે વાતો કરવી છે, કુટુંબ ભાવનાની વાતો કરવી છે. પ્રસંગો મારે તમને કહેવા છે કે આ જીવતર બહુ અમૂલ્ય જીવતર છે. એટલે મેં તમને કીધું આમાં 10 મિત્રો એવા છે કે જેને ખાલી દાંત જ કાઢવા છે, 10 મિત્રો એવા છે જેને ભક્તિની વાતો સાંભળવી છે, 10 મિત્રો એવા બેઠા છે જેને કરુણો સાંભળવો છે, 10 મિત્રો એવા બેઠા જેને વીર સાંભળવો છે. પણ આપણે ઘંટીએ દળવા જઈએ ને, દળાવા ગામડામાં એક જ ઘંટી હતી સાહેબ. અને આ બેનું દીકરી માતાનું પૂછો, દળાવા જાય ત્યારે
ઇફેક્ટ આવે છે. ઇકો થોડોક ઓછો તારે બાયું એમ કે ઘંટીએ જાય એટલે શું કે શેનો ગાળો હાલે તો કે ઘઉંનો ગાળો હાલે તો બાજરાનો ગાળો હાલે આવે ને તે મારો બાજરો દલી દે છે. એમ બાજરાનો ગાળો, શેણાનો ગાળો, ઘઉંનો ગાળો એમ અમારે અહીંયા ગાળા હાલશે સાહેબ. બાજરાનો ગાળો હાલે ત્યાં સુધી ઘઉંવાળા રાહ જોજો, ઘઉંનો ગાળો હાલે ત્યાં સુધી શેણાવાળા રાહ જોજો. શેણાનો ગાળો એટલે હાસ્ય રસ એમ એ તો અમે તમને રજૂ કરવાના છીએ. પણ આ એક પ્રસંગ મારે આપણે કેવો છે એની પૂર્વમાં હું આ ગીત આપણે સામે રજૂ કરું છું કે આલમગા પૂછે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી. આલમગા પૂછે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિ વાડા થોડા છે, વાડા થોડા ગાંડાના ક્યાંય કરી લે મારા શબ્દો સંભળાય એટલો જ ઈકો આપજો, બહુ ઈકો ફાસ્ટ નહીં કરતા હો. આપણે એવા ગાયક નથી કે જેમાંથી હું એક હાલો કરું હાલો 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 એમ જ્યાં કરે એવું નથી. હું તો વાતોનો માણસ છું. લોક સાહિત્યની વાતો આપણે કરવી છે, આપણા જીવતરની વાતો કરવી છે. આ બધી વાતો એવી છે મેઘાણીના શબ્દોમાં કહું, ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં તો માના ધાવણ જેવી વાતો છે સાહેબ. માનું ધાવણ જે બાળકને ગણ કરે ને એટલી આ વાતો મારા ને તમારા જીવનમાં ગણ કરે સાહેબ. એમ મજા આવે તારે ખખડજો એટલે અમને ખબર પડે કે દૂધ દોણામ ગયું કે હેઠું ગયું ઈ અને સાંભળવાની વાત આવે તારે સમજજો સાહેબ. એક જણાને એટલું જ કીધું કે તમે સમજદાર છો? ઓલો કે હા, કે તો તમે દુખી છો એમ. સમજણ છે એને દુઃખ છે ને, બાકી નાથમોરડો કાઢ નાખ્યો ને શું લેવા દેવા. જેને કંઈક છે કે હું કોણ છું, મારું મોહન કોણ છે, મારો બાપ દાદો કોણ છે, મારા સદગુરુ કોણ છે, એને સમજણ હોય. એને એમ થાય કે મારે જ્યાં ત્યાં ઉભાય નહીં, જે તે ખવાય નહીં, જે તે પીવાય નહીં. સાહેબ હું યુવાન મિત્રોને એક વિનંતી કરું સાહિત્યકાર તરીકે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણો, તમે જીન્સ પેન્ટ પહેરો, ટી શર્ટ પહેરો, પણ હું કોનો દીકરો છું, હું કોનો ભાણેજ છું, કોનો શિષ્ય છું, એ સંસ્કૃતિ તમારી ભૂલાવી ન જોઈએ બાપ. હા, હું કોનો દીકરો છું, કોનો શિષ્ય છું, મારું મોહાળ કોણ છે બાપ, એ તમારા સંસ્કૃતિ ન જાવી જોઈએ. તમે લંડન અમેરિકા બધે જાઓ. એક વાત કહું તમને, પિત્તલે એકવાર સોનાની એટલું કીધું કે સોનાને કે તું પીળું છો? તો હા. પિત્તલ કે હું પીળું છું. કે તો શું કરવું? કે મને તારામાં ભેળવી લે ને. હા, કોઈને ખબર ન પડે ને તારો વજન વધી જાય. સોનું કેવી વાત તારી સાચી, પણ કેરેટ ઘટી જાય એનું શું? એમ દુનિયામાં તમે ગમે ત્યાં જીવો, ગમે ત્યાં જાઓ, પણ સંસ્કૃતિના કેરેટ નો ઘટે બાપ. આહિર હો, આહિર હો, દરબાર હો, ક્ષત્રિય હો, ચારણ હોય, રબારી હોય, ભરવાડ હોય, વણકર હોય, ઇતર સમાજના કોઈ પણ જ્ઞાતિનો નશો હોય સાહેબ. હા, પધારો પધારો. ઓ મેરાણભાઈ કે નહીં? ઓ રાજસીભાઈ, અમારા રાજસીભાઈ આંબલી આવ્યા છે. પધારો બાપુ. આદેશ 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 આદેશ. આવો આવો, પધારો. આવો આવો. આદેશ બાપુ, આદેશ. પરમ પૂજ્ય ધનસુખનાથ બાપુ પધાર્યા છે. આપ તાળીઓના ગગડાટથી વધાવી લ્યો. આ પરંપરાને જેને જીવતી રાખી છે, નેમિનાથ બાપુ, મંગલનાથ બાપુ, આ બધા મહાપુરુષો, અવતારી પુરુષો કે બેસો, પધારો, બેસો બેસો, વાંધો નહીં.
જ્યાં જગ્યા હોય ત્યાં બેસી જાઓ મિત્રો. મેં તમને કીધું આ પ્રોગ્રામ સાંભળવાનો છે. જ્યાં જગ્યા બેઠા છે ત્યાં સુંદર માઇક છે, માઇકની વ્યવસ્થા છે, સરસ રીતે તમને સંભળાશે. તો આપ વિનંતી સાથે આપની જગ્યા જો આમ નામ રહે ને તો આમાં આપણે ત્યાં કહેવત છે કે પથારી કરતા જો હવાર પડી જાય તો હું કઈ. એટલે બને ત્યાં સુધી આપની જગ્યા ન છોડો. આપણે ઇન્ટરવ્યુ રાખશું એના માટે. તમારે જવું હશે તો અમે તમને જગ્યા આપશું. ઇન્ટરવ્યુ એટલા માટે રાખશું કે વડીલોના સામે અથવા તો આ શિવ મંડપમાં ફૂકું ન ભરી શકતા હોય એને કહેવું જેટલી ખેંચે એટલી ખેંચી આવો. તમે જેને જવું એને જઈ શકે. થોડું વોલ્યુમ આપજો ભાઈ, વોલ્યુમ ઇકો નહીં હો જરાય. હાલો, હા બસ આવી રીતે વોલ્યુમ આપજો, બરાબર છે ને? હવે તો આપ બને ત્યાં સુધી અવર જવર ઓછી કરો. હું તમને એટલા માટે કહેતો હતો ચણાનો ગાળો હાલે અને બાજરાવાળા ઊભા થઈ જાય એવું નહીં. બેઠા બેઠા રાહ જુઓ તો તમારો ગાળો આવશે, ઘઉંનો ગાળો આવશે, તમારી વાતો આવશે. એટલે હું તો બધી વાતો તમારા સામે તમને રાજી કરવાના બધા પ્રયત્ન કરીશ. ભગવાન ફુલ્લાથ મહાદેવની કૃપાથી આપણે હું રાજી. તો આ ગીત સાંભળજો, પછી મારે આપને એક પ્રસંગ કહેવો છે કે આલમ ગજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. આલમ ગજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, વાળા થોડા ગાંડાના ક્યાંય તારો યાર ભૂલી દેજે, ભૂલી દેજે છે ક્યાંય. જીવન જીવવું એ જીવન જીવવું એમાં તારો તારો પ્યાર કરી લે. શું કોઈ તારો યાર નથી? બસ ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. સાહેબ અંદર બેઠો છે, બોલો નાથ તો અંદર બેઠો, ફૂલનાથ મહાદેવ તો અંદર બેઠો છે સાહેબ. અને બહુ સાચી વાત છે, અંદર બેઠો છે એટલે દરેકને હારું જ ગમે છે. એને હારું જ ગમે ને ભોળાનાથને તો. હે અંદર ઘટમાં ચાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કા ફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ. હે જગત શું કરે એના કરતા મારે શું કરવું જો મને તમને સમજાઈ જાય તો જીવન લીલું લીલું થઈ જાય સાહેબ. જુનાગઢમાં એક મહાપુરુષ છે, સંત છે, મહાત્મા છે. એને મને બાપુ એકવાર કીધેલું, મને કે ભીખુદાનભાઈ તમે દુનિયામાં આવ્યા કે તમારામાં દુનિયા આવી? હવે તો તમને લાગુ પડે ને. આ તો મને કીધેલું, હું તમને કહું છું. મને કે તમે દુનિયામાં આવ્યા ભીખુદાનભાઈ કે તમારામાં દુનિયા આવી? એટલે મેં કીધું બાપુ આપણે દુનિયામાં આવ્યા કહેવાય. મને કે તો ગોઠવાઈ જવું જોઈએ, આપણે કઈ એમ દુનિયા ન કરે. આપણે નહોતા તેથી વગર પડ્યા દુનિયા હાલતી હતી. આપણે નહીં હોઈએ તોય વગર પડે દુનિયા હાલતી છે. માટે ગોઠવાઈ જવું જોઈએ સાહેબ. હે ને ધરતી નતને વેલડી એને કિનકી પૂરીની આશ. કેતા કે રાજા રમ ગયા અને કેતા ગયા નિરાશ.
વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ નકર અચાનક થાય છે અંધારા. વીજળીનો ચમકારોય મનુષ્ય દેહ તમને મને મળ્યો છે, એમાં નીતિનું, ન્યાયનું, માણહાઈનું, ઉદારતાનું, દાતારીના જેટલા મોતીડા પરોવાય એટલા પરોવી લ્યો, બાકી અચાનક થાય છે અંધારા. સાહેબ એટલે તો કવિએ કીધું છે કે કર દીધા તન સુપ્રાત કરવાય દીનને દેવાય. ભગવાન ને તે કોઈ ભજા નહીં, ભગવાન ને તે કોઈ રાજા ના લીધેલા જાન રાખે રામ વાલા હરે વાલા તેરી પ્રભુ કરવા દિનને દેવા દાન, અને તે ભજા નહીં ભગવાનને તે તો જાજાના લીધેલા જાન. હાથેથી હરામ ના ચાખ્યા માળા હરે રૂંગણા રાખ્યા. વાલા તેજી ધ્રુજ છે વાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી. મને તમને ભગવાનની નથી પૂછવાનું તમે કેટલા બંગલા બનાવ્યા, કેટલી મોટરો ચલાવી, નહીં. મને તમને ભગવાન એ કહેવાનો છે કે તમને મનુષ્ય દેહ મેં તમને આપ્યો તો ગરીબોના આહુણા લૂછ્યા છે, કોઈને કાંઈક આપ્યું છે? સૂરદાસને બાવડું પકડીને ક્યાંય મૂકી આવ્યા છો? મારો તમારો હિસાબ તો ઈ માગશે. મને હમણાં ગામડાના બાપાએ બાપુ બહુ સારી વાત કરી. મને કે ભીખુદાનભાઈ આજ મારા દીકરા મોટાએ મને મોટાને મેં બોલાવીને એમ કીધું, સાંભળો જેવી વાત છે, આ જોક્સ નથી, આ જીવનની નરી વાત, વાસ્તવિક વાત તમને કરું છું. મને કે મારા મોટા દીકરાને બોલાવીને આજ સવારમાં મને કે ભાઈ મેં એમ કીધું, બરાબર છે તો એને બે છે ઓછો છે હું છે હે એટલે મેં મારા મોટા દીકરાને બોલાવીને એમ કીધું કે સાંભળજો કે ભાઈ હું મરું ને, બાપાએ કીધું કે મેં એમ કીધું કે હું મરું ને તો મને નિરાતે મરવા દેજો એમ. મને કોઈ એમ ન કહેતા બાપા ઓળખો, તમને બહુ ઓળખ્યા, આખી જિંદગી ઓળખ્યા, હવે જેને ઓળખવાનો છે ને એને ઓળખવા દો સાહેબ, પણ આ દુનિયા ન ઓળખવા દે. મરણ પથારીએ પડ્યો હોય ત્યાં જઈને કાનમાં એમ કે કાકા ઓળખ્યો હું ભૂરો. અરે ભૂરા તને ન ઓળખીએ, અમારી દીકરીને હગાઈ તોડાવી નાખી, તે અમારા દીકરાઓને જેલમાં પુરાવ્યા, અમને જમી વિના ના કર્યા. ભૂરા હવે તો મોત બગાડમાં આવ્યા. વાલા તેજી ધ્રુજશે વાણી, પ્રભુ તને તે કોઈને આપ્યું છે? આપ જો રહીમ ખાન મુસ્લિમ હતા સાહેબ, પણ કૃષ્ણ ભક્ત હતા. થોડું વોલ્યુમ આપો ભાઈ, મારું વોલ્યુમ જો ખાલી, બીજું કાંઈ નહીં. કૃષ્ણ ભક્ત હતા હા, અને દાન દેતા ને, દાન બહુ ઝીણી વાત છે, સાંભળવા જેવી. તારે નીચું જોઈને આમ દાન આપતા, હેઠું જોઈને આમ દાન આપતા. એમાં કોકે પૂછ્યું નવાબ એસે કહા શીખે એસી દેની દેન. હે મહારાજ આવું દાન દેતા તમે ક્યાંથી શીખ્યા? નવાબ એસે કહા શીખે એસી દેની દેન, કે જુ કર ઊંચા કરે ત્યુ નીચા નેન. હે રહીમ, તમે તો ગરીબોના માળવા છો બાપ, તમે તો નોધારાના આધાર છો, તમે હું કામ નીચું જોઈને દાન દો છો? તમે તો છાતી કાઢીને દાન આપો ને. નવાબ એસે કહા શીખે
ऐसी देनी देन કે જ્યું જ્યું કર ઊંચા કરે ત્યું ત્યું નીચા નૈન. અને રહીમ જવાબ આપે, સાંભળજો સાહેબ, દેન હાર કોઈ ઓર હે. હાય હાય હાય, દેન હાર કોઈ ઓર હે, ભેજે તો ઓદી ને રેન, દિવસ રાત દીધા કરે છે, આ લોક ભરમ હંપે ધરે ત્યું ત્યું નીચા નૈન. દેવા વાળો દીનો નાથ છે, પણ આ જગત મારા સામે આંગળી ચીંધે કે આ દાતાર છે, એની મને શરમ ચડે છે ને, એટલે હું નીચું જોઈને આપું. આ અવસરના યજમાન લખનભાઈ, વિજયભાઈ અને બધાના પરિવારો, કરમૂર પરિવાર, એને સાહેબ ફૂલનાથ મહાદેવે એટલું દીધું છે કે નમ્રતાથી અહીં સેવા કરે છે. સાહેબ એને ખબર છે કે દેવાળો દ્વારકાધીશ છે, દેવાવાળો ફૂલનાથ દાદો છે, આપણે શું કરવાના છીએ. એમ નમ્રતાથી જે આપે નમ્રતાથી આપવું અને દેવું. હવે એક વાત સાંભળી લ્યો, દેવાની મજા કેટલી છે અને લેવાની મજા કેટલી છે. મારા સાહિત્યમાં વિશ્વાસ ન આવે, સંતના પ્રવચનમાં વિશ્વાસ ન આવે, અને કોઈ તમને પુસ્તકમાં વિશ્વાસ ન આવે તો કાલ કે પ્રમદી તમારે ઘેરેજીની અખતરો કરજો. કોઈ બેન દીકરી આટો દેવા આવી હોય ને, એને 1000 રૂપિયા દેતા હો ને, એનો ફોટો પડાવજો, બરાબર. અને 5000 રૂપિયા કોકના પાસે ઉછીના લેવા જાવ, એનો ફોટો પડાવજો. એમાં હું બાકી રખીને પડાવજો. પછી 2 ફોટા હું અને તમે હામાં રાખીને જો હું, એટલે કેમેરો કહી દે કે દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે. આ તો કાળ પ્રમદી અખતરો કરજો ને સાહેબ, આ તો જીવવાની વાત છે. 5 વસ્તુ અંદરથી આવે. દુલા કાકા એમ કહેતા 5 વસ્તુ લખવી ને લખી લેજો. ચિત્તની શાંતિ અંદરથી આવે છે, મનની પ્રસન્નતા પણ અંદરથી આવે છે, દિલની દાતારી પણ અંદરથી આવે છે, ગુમડાની રૂજ પણ અંદરથી આવે છે, ટાઢિયા તાવની ટાઈટ પણ અંદરથી આવે છે. સાહેબ એને તમે 10 ગોદડા ઓઢાડો ને તોય ટાઈટ ઉડે નહીં, કારણ કે અંદરથી ફુવારા છૂટે છે. એ બહારના ગોદડાથી કેમ ઉઠે? એ મનની પ્રસન્નતા એ અંદરથી આવે. ઘણા નથી આપણે કહેતા કે તમે બહુ મૂડમાં નથી, પણ અમે મૂડમાં, તું ઓવર મૂડમાં છો, એટલે અમારી તાલીમ તને ઘટે. અને એના કરતા એક વાત કરું સાહેબ, ફૂલના દાદાના સાનિધ્યમાં આહિર સમાજ છે, ઇતર સમાજ છે, પટેલ સમાજ છે, ગરાસિયા સમાજ છે, માલધારી સમાજ છે, આમ 18 વર્ણ અહીં બેઠું છે સાહેબ. એક જુવાન મિત્રોને ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત છે. જીવો તો ભલે, હું અને તમે જીવવું જોઈએ તો જ એનું ફળ મળે. તમે કોક વાર લાલપુરમાં બસ સ્ટેન્ડમાં બેઠા છો, બસમાં ચડી ગયા છો, બસ ઉપડી, સમાણા નરમાણા આવ્યું, એમાં કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે અને તમે ઊભા થઈને જગ્યા આપી દો કે બેન નાનું બાળક છે, તું અહીં બેસી જા, હું તો જુવાન માણસ છું, હું તો ઊભો રહીશ. જામજોધપુર જાઓ, ભાણવડ જાઓ, રાણાવાવ જાઓ અને ઊભા રહ્યો, અને જો તમને થાક લાગે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. નહીં થાક લાગે બાપ, નહીં થાક લાગે. જગ્યા દીધાનો નશો તમને થાક નહીં લાગવા દે સાહેબ. જગ્યા તમે આપી દીધી ને, એનો નશો તમને અંદરથી આવશે. મારી બેન બેઠી છે, મારી દીકરી બેઠી છે, એનો નશો તમને અંદરથી આવશે ને, એ થાક નહીં લાગવા દે સાહેબ. હા, તમે આમ થાળી પીરસીને જમવા બેઠા છો ને, કોઈ અતિથિ ગરીબ આવીને એમ કે મને ભૂખ બહુ લાગી છે, અને પીરસેલી થાળી તમે એને દઈ દો અને ખવડાવી દો, એ ધરાઈ એને પેલા તમને ઓટકાર આવી જાય છે સાહેબ. આ જીવવાની બાબત છે. આ ભારત દેશ છે ને આપણો, એ સંપત્તિવાનને પૂજનારો દેશ નથી બાપ. આ રાજા રજવાડાને પૂજનારો દેશ નથી મિત્રો. આ ભૌતિક સુખને પૂજનારો દેશ નથી. આ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એ ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો દેશ છે સાહેબ. રજવાડા મૂકી, આ બધા મૂકીને નીકળી ગયા છે, એટલે દુનિયા પગે લાગે છે ને પૂજે છે સાહેબ. આ જીવતર એટલા માટે જીવવું જોઈએ. કહેવાનો મારો અર્થ દેવાની વાત છે, આપવાની વાત છે. આ ઋષિ મુનિઓનો દેશ છે સાહેબ. લખવું ત્યાં લખી લેજો. મેં તો દુનિયા સાહિત્યના પ્રતાપે જોઈ છે, ભારત જેવો દેશ તમને ક્યાંય જોવા નહીં મળે સાહેબ. હા, અને એમાંય ગુજરાત, એમાંય સૌરાષ્ટ્ર, હાલાર, બારાડી સાહેબ, એની તમે શું વાત કરો. અદ્ભુત દેશ છે. હા, પધારો પધારો સાહેબ, મહેમાનો આવ્યા છે. ઓ વિક્રમભાઈ આવ્યા છે. આપણે જેની જોતા વાત
સજનો અમને હામા મળ્યા, પછી ઉજળા હૈયાના હાથ, પછી કામ ન પડ્યા. પૂછી પધારો સાહેબ. મેં આપને હમણાં જ યાદ કર્યા હતા, આવો મામા, કે તમારી સેવા આમ જનતા માટે, હોસ્પિટલ માટે, ગરીબો માટે, એ માજી સાંસદ છે, રાજકારણમાં છે, એ બધી વાત ગૌણ છે મારા માટે, પણ એની જે સેવા છે એની બહુ મોટી સમાજે નોંધ લીધી છે. એવા વિક્રમભાઈ માડમ, હા તમે જુઓ, વિશ્વનો નકશો કાલ લેવો હોય તો લેજો તમે સાહેબ, મળે ને તો વિશ્વનો નકશો લેજો. બરાબર. બોલો ભાઈ, હવે બેસો. હું એ વાત કરતો હતો કે વિશ્વનો નકશો કાલ તમે લેજો, મળી જાય તો એનું હૃદય ભારત છે. વિશ્વનું હૃદય ભારત છે. બેસ્યો હવે, બેસ્યો હવે, બેસ્યો હવે, સ્વયંસેવકો બેસી જાઓ. બધું જે આવવાના હતા મહેમાનો આવી ગયા અને આપણે હલન ચલન તો આખો દી કરતા જ હોઈએ છીએ અને ટાણે થોડીક વાર બેસી જાઓ આપ આપની જીગા લઈને, તો અમારો દોર તૂટે નહીં અને વાત અમારી આગળ વધે. વિશ્વના નકશાનો જોશો તો હૃદય ભારત છે. ભારતનો નકશો જોશો તો એનું હૃદય ગુજરાત છે. ગુજરાતનો નકશો કાલ સવારે જોજો તો એનું હૃદય સૌરાષ્ટ્ર છે અને સૌરાષ્ટ્રનો નકશો જોશો તો એનું હૃદય ગરવો ગિરનાર છે. સાહેબ, કહેવાનો મારો અર્થ, આ ત્યાગીઓનો દેશ છે, આ આપવા વાળો દેશ છે,
હા, આ ઋષિ મુનિઓ દેશ છે. એના કરતા આગળ વાત કરું ભાઈ તો આંસુઓનો દેશ છે સાહેબ. આ વેદનાનો દેશ. વેદ ઉપરથી વેદના આવી છે. વેદના વિના સમજી ન શકાય. તમારે ખેતરમાં કાંઈક પણ વાવવું હોય તો ધરતીને ભીની કરવી પડે. એમ આંસુથી હૃદયને ભીનું કરો તો જ કાંઈક ઉગી શકે. બાપ નકર કાંઈ ઉગે નહીં. એનો આ દેશ છે. હા, એનો મારે એક આપને પ્રસંગ કરવો કેવો છે અને પછી મારે આ બીજા કલાકારો સાંભળે. બાકી હું બીજા રોરમાં પણ હું આપને સંભળાવીશ બધું. પણ હા, બરાબર છે. આ ગીતનું પછી મારે એક આપને પ્રસંગ કહેવો છે મહત્વનો. મારી બહેનું દીકરીઓ આવી છે સાહેબ. તમે અમને લાલપુર સુધી સાંભળવા આવી શકો, જામનગર સુધી આવી શકો, ખંભાલિયા સુધી આવી શકો, લાલપુર સુધી આવી શકો. પણ ચાર દિવાલોને વચ્ચે જીવનારી અમારી માતાઓ, બહેનો, દીકરીઓ એને તો ઘરને આંગણે અવસર હોય તેથી અમને સાંભળવા મળે છે. અમને રેડિયોમાં સાંભળે, વિડીયોમાં સાંભળે, ટેપમાં સાંભળે. ઈ સાંભળવું ને અને રૂબરૂ સાંભળવું વિક્રમભાઈ, ઈ ફેર ક્યાં બેઠા? હા, વાં તો તમે આડા હો. બરાબર વિક્રમભાઈ, રૂબરૂ સાંભળવું અને રેડિયો વિડીયોમાં સાંભળવું એમ ફેર કેટલો છે સાંભળી લેજો તમે. વિડીયોમાં રેડિયોમાં સાંભળવું ને એ તળાવનું બંધ પાણી છે. પાણી તો છે પણ તળાવનું બંધ પાણી છે. અને રૂબરૂ સાંભળવો ને પ્રોગ્રામ, એ નદીનું વહેતું પાણી છે. ખડ 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 વહી જતું હોય એમ. એને તો આ રૂબરૂ પ્રોગ્રામ સાંભળવા માટે મળે. એટલે મારી માતાઓ, બહેનો, દીકરીઓ બેઠી છે એટલે મારા એક પ્રસંગ કેવો છે. ફરી વાર હું વાત કરું કે કર દીધા દાન સુકૃત કરવાય જીવને भगवान ने ते कोई बजा नहीं, भगवान ने ते कोई ना जाना लीधेला जान आके दिया राम माला हारे रूगना वाला तेरी दूजी से प्रभु तने Thank you.
જગતમાં તો જલી જાત બ્રહ્માંડ. એક વાત કરીને હું આગળ વધું કે સંતો કોને કહે, સાધુ કોને કહે? હે કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. સંત કોને કહેવાય? નરસિંહ મહેતાના શબ્દમાં કહીએ તો શાંતિ પમાડે એને સંત કહીએ, જેના દાસના દાસ થઈને રહીએ આ દુનિયામાં. શાંતિ પમાડે એને સંત કહીએ. એનો એક પ્રસંગ કહી અને પછી હું આગળ વધું કે સાધુ કોને કહેવાય સાહેબ. એક સંત નીકળે, સૌરાષ્ટ્રની બનેલી હકીકત કહું આપને. મેં તમને કીધું એમ હું હસવાની વાત કરીશ. હાસ્યરસ છે ને એ ડાયવર્ઝન છે, એને હાઈવે નો કર નખાય. હા, હાસ્યરસ છે ને એ તો શાકમાં મસાલો નાખવા બરોબર, ચટણી હળદર મીઠું એ બરાબર છે. કારણ કે અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય, તો મીઠાનું શાક કરવું માલિકો રીંગણા નાખ્યા એમ લાગે. હાસ્યરસ તો હું તમને પીરસીશ, પણ એક મહત્વની વાત જે યુવાન વર્ગમાં આજે જરૂર છે સાહેબ, આ દુનિયામાં યુવાન વર્ગને નિર્વ્યસની બનવું જોઈએ સાહેબ. એક તો હું કોનો દીકરો છું. અમારે આઈ સોનલમાં કહેતી વિક્રમભાઈ કે માણસનો નશો હોવો જોઈએ, પછી બીજા નશાની જરૂર શું છે સાહેબ? હું માણસ છું, મને ભગવાને માણસ બનાવ્યો, એ નશો ઓછો છે? એના કરતા આગળ વાત કરું તો આયર ને આયરપણાનો નશો હોય, ચારણ ને ચારણપણાનો નશો હોય, વણકર ને વણકરપણાનો નશો હોય, અને રબારી ને રબારીપણાનો નશો હોય, ક્ષત્રિયો ને ક્ષત્રિવટનો નશો હોય. એ નશો બહુ જરૂરી સાહેબ. આ નશાની જરૂર નથી. એ નશો અદ્ભુત છે, અદ્ભુત છે. સંતોનો સ્વભાવ છે એવો કે જનેતાની ગોદ ના જેવો. એની એક સત્ય ઘટના સૌરાષ્ટ્રની કહું સાહેબ તમને. એક ગામડું ગામ, આ તમને બુદ્ધિથી નહીં પકડાય. આ તમારે બુદ્ધિ એક બાજુ મૂકી દેવી પડશે, હૃદયથી પકડજો સાહેબ. બુદ્ધિ છે ને, વિવેકાનંદ એમ કહેતા કે માત્ર રસ્તો બતાવે, અહીંથી ફૂલનાથ જવાય, અહીંથી લાલપુર જવાય, અહીંથી તમારે દ્રાફા જવાય. જવા માટે તો શ્રદ્ધા અને ભક્તિનું ભાતું જોઈએ સાહેબ. બુદ્ધિ તમને રસ્તો બતાવે, બુદ્ધિ તમને બાવડું લઈને મૂકવાનો આવે. એટલે બુદ્ધિથી પકડાય એવી વાત નથી. આ જલન માત્રીની ગઝલમાં કીધું છે કે શ્રદ્ધા નો હો વિષય તો પુરાવાની સી જરૂર, કુરાનમાં તો ક્યાંય પેગંબરની સહી નથી સાહેબ. એવો આ સૌરાષ્ટ્રની ધરતીનો બનેલો પ્રસંગ હું આપને કહું, પણ શ્રદ્ધા ભક્તિના સીમાડા આવે ત્યારે સમજાય. બુદ્ધિથી ગણી, બુદ્ધિ તો ગણી છે વિવેકાનંદ કહેતા. 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 8 16 થાય, પણ શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની. આ શ્રદ્ધાથી સાંભળવા જેવી વાત છે, બનેલી હકીકત. ઘણા વર્ષો પહેલા મંગલનાથ બાપુ અમે ભવનાથમાં બેઠા ત્યારે અમે આ સાંભળેલી વાત આપણે અમે કરું. નાનકડું પંખીના માળે જેવું ગામડું સાહેબ, અને એક સાધુ નીકળે છે ત્યાંથી. હા, થોડું વોલ્યુમ થોડું. ગામ સુમસામ છે સાહેબ. છન્નાટો છવાઈ ગયો ગામના પાદરમાં. નથી પાંદડું હલતું, નથી પવનની ફણકી આવતી. ગામના પાદરમાં બેઠેલા માણસ કોઈ સામું જોઈ શકતા નથી. દરેકના મોઢાની ઉપર કરુણા છવાઈ ગઈ. અને સૌરાષ્ટ્રના સંતે એટલું પૂછ્યું કે ભાઈ, આ તમારા ગામમાં પરિસ્થિતિ શું થઈ છે? તો કયો. કોઈ બોલે નહીં સાહેબ. શું થયું? કોઈ બોલે નહીં. એક વડીલે હિંમત કરીને કીધું, બાપુ અમારા ગામમાં એક અણઘટનું બની ગયું છે આજે. શું થયું? અમારે એક મજૂર બાઈ બિચારી મજૂરી કરીને જીવે. જો આ કરુણા સાહેબ, આ સોરઠની, આ હલારની, બારાડીની મજૂરી કરીને જીવે. પેટમાં દીકરો હતો ને પતિ ગુજરી ગયેલો. એ દીકરાને મજૂરી કરીને મોટો કર્યો. બાપુ આજ રાતે એ દીકરાને સરપંચ થયો, દીકરો ગુજરી ગયો. બાઈએ કમાડ બંધ કરી દીધું. કમાડ નથી ખોલતી બાઈ, કમાડ ખોલતી નથી. અમારે કેમ અંદર જવું? એને કેમ અહીં લાશની વિધિ કરવી? અને સંતની કરુણા જોઈજો સાહેબ. આને સંત કહેવાય. એમ ક્યાં છે? એ પરવાડે છે. હાલો, એ સંતને લઈને ગામના માણસો આવે અને કમાર બહારથી અવાજ આપ્યો. આ બનેલી હકીકત સાહેબ. બેન, દીકરી, માં, સાધુના શબ્દો હોય. કોણ? બાપુ
વીર વિખરવાર થઈ ગયેલા, આંખોના ડોળા નીકળી ગયા, રોઈ 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 અને સાધુની અસર જ થઈ. આ પ્રતિમા આવી, એના ઓરા પડ્યા હતા, બાઈમાં પરિવર્તન આવ્યું. હા બાપુ, બેટા કમારું ગાડ ને કમારું ખેડ્યું સાહેબ. હા, જોયું સાધુ કરુણાઓ, દીકરો સૂતો છે. બેન શું થયું? મારો દીકરો સૂતો છે બાપુ નીંદરમાં. જોયું, આ ચિત્તભ્રમ થઈ ગયેલું, નીંદરમાં સૂતો છે. ગામ કે ગુજરી ગયો છે એમ હું થોડી એને ઉપાડવા દઉં બાપુ? એમ દેવાય ઉપાડવા? ના માં, નથી આપણે ઉપાડવા દેવો, નથી ઉપાડવા દેવો. તારે જગાડવો છે ને? હા આ બાપુ જગાડો ને. હું તો કહ્યું ને જગાડું, પણ નથી લાગતો. તો હું જગાડી દઉં માં? તો હા, ઉઠ, બેઠો થા, તારી માં રોવે છે. આરહ મરડીનો દીકરો ઉભો થયો, એને તમે ચમત્કાર ગણો છો સાહેબ? જે દીકરા છોડે બીજા દીકરા આપી શકે સાહેબ, જે ભાઈ છોડે બીજાને ભાઈ આપી શકે, જે કુટુંબ તજે બીજાને આપી શકે, જે ત્યાગે એ બીજાને આપી શકે સાહેબ. જેના માટે છોડવું પડે છે. એટલે કે છે કે આંખ દીધી તને ઓળખવાને, શુભ જોવાને કાજ, પણ દોષ જોયા દુનિયા આવના, તે તો એવું કીધું છે કાજ. સદા રહ્યો નેણ ચડાવી, નિર્મળતા તે આંખમાં નાવી. બહુ સાચી વાત છે સાહેબ. ગુણ ગ્રહી બનો, અવગુણ ગોતાય જ નહીં. અવગુણ આપણામાં થોડા છે, કોકના લેવા જવા, એમ મારું કેવું છે. હા, ગાંધીજીને કોક ફરિયાદ કરી હતી કે બાપુ આ ખાદી પહેરનારા દારૂ બહુ પીએ છે. હે કે ખાદી પહેરનારા દારૂ બહુ પીએ. તો ગાંધીજી શું જવાબ આપ્યો કે તમે એમ કેમ જોતા નથી કે દારૂડિયા ખાદી પહેરતા થઈ ગયા? એમ મારી ખાદી ન્યા સુધી પૂગી ગઈ, એમ હવળો અર્થ કરો ને ભલામણ. અડધો ગ્લાસ પાણીનો ખાલી છે, એના કરતા અડધો ભરેલો છે, એમ વિચારો ને. ગુણગ્રાહી દેશ છે આપણો. ગુણ ગ્રહણ કરો ને. જો તમારા મારા અનુભવની વાત કરો, હાથી હોય કે ખેડૂતનો માલિક, ખેતીનો માલિક હોય, મોટો માલિક હોય કે ડ્રાઈવર હોય, કે ઘરનો માલિક હોય કે નોકર હોય. સમજો, નોકર છે કે ડ્રાઈવર છે, એ શેઠના ગુણ ગોત્યા કરે અને શેઠ ડ્રાઈવરના ગુણ ગોત્યા કરે, તો 50-50, 60-60 વર્ષ સુધી વાંધો ન આવે છે. હા, એવા દાખલા છે આપણે કે ભાઈ ફલાણા ભાઈનો ડ્રાઈવર 60 વર્ષ ત્યાં ડ્રાઇવિંગ કરે. શું કામ? ડ્રાઈવર શેઠના ગુણ ગોતે અને શેઠ ડ્રાઈવરના ગુણ ગોતે, અને અવગુણ ગોતો એટલે બપોર ન થાય રહ્યો. બપોરે શેઠને કેવું પડે તું બપોર પછી આવતો નહીં, કાં ડ્રાઈવરને કેવું પડે તમે બીજો ગોતી લેજો. હે, ગુણગ્રાહી બનો સાહેબ. જીવતરને જીવવું હોય તો અવગુણને છોડી દો. આપણે શું કરવા છે? આપણામાં ક્યાં થોડા છે કે એના લેવા જવા? એટલે તો કવિએ કીધું છે કે હોય ભલે દુઃખ મેરું સદીકું, રંજીએ લોલા મને ખાવા દેજે, રજ સદીકું જોઈ બીજાનું, રોવાને આંસુ દેજે, હોય ભલે દુઃખ મેરું સદીકું, રજીએ લોલા મને ખાવા દેજે, રજ સદીકું દુઃખ જોઈ બીજાનું, રજ સદીકું દુઃખ જોઈ બીજાનું, રોવાને બે આંસુ દેજે, હે જગજનની હે માત ભવાની મને, હે ભગવતી મને શરણે દે, આદ શક્તિ માં આદિ અનાદિ, આદ શક્તિ માં આદિ અનાદિ,
जग जननी है मात भवानी मने हे भगवती मने बोले ले हे जग जननी है हे जग जननी है मात भवानी मने हे भगवती मने बोले ले हे जग जननी धूप बनूंगा फूले जे अने राख बनी उड़ी जावा दे राख बनी उड़ी जावा दे धूप बनूंगा बनी उड़ जावा दे बनो भले पर मालूम नहीं कोई ने बनो भले पर मालूम नहीं कोई ने जीवन मारो सुगंधित कर हे जग जननी मात भवानी हे भगवती मने हे जगदम्बा मने बोले ले हे जग जननी બહુ જાણીતી સ્તુતિ છે નારાયણ સ્વામી ગાય છે બધા પ્રાણભાઈ પણ ગાતા ઘણા આ છેલ્લી કડી અને પછી આપણે હું એક પ્રસંગ કહું છું સાંભળજો બહુ સારી છે શિક શક્તિ દે મને ભક્તિ દેજે આ દુનિયાના દુખડા સહેવાની શક્તિ દે મને ભક્તિ દેજે સાંભળજો સાહેબ એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ પુરાણ નથી કે જેમાં ભારતના ઋષિઓ એવું લખ્યું હોય કે હે ભગવાન મને દુઃખ દેતો નહીં હે માતાજી મને દુઃખ દેતી નહીં એવું છે જ નહીં પણ પાને પાને તમારે વાંચવું હોય તો વાંચજો દુઃખ સહન કરવાની શક્તિ દે છે
એટલે માણા થયા એટલે સુખ દુઃખ આવ્યા અને આવ્યા. રામ માણસ બનીને આવે તોય દુઃખ આવે, લક્ષ્મણની મૂર્છાવા પાછળ રોવું પડે, અને કૃષ્ણ બનીને આવે તો ભીલના બાણે વિંધાવવું પડે. સાધુ સંતને પણ દુઃખ આવે સુખ આવે. તો શું કીધું કે હોય ભલે શક્તિ દે મને ભક્તિ દે દે, આ દુનિયાના દુખડા સહેવાની શાંતિ દુર્લભ કે છે પ્રભુ તારા ચરણમાં, શાંતિ દુર્લભ કે માતા ચરણમાં. હે જગ જનની મને ખોલે લેજે, હે જગ જનની હે જગદંબા. સુખ દુઃખ તો હવે બાપ મારા થાય એટલે આવ્યા વિના રહે જ નહીં. પણ સુખમાં કેમ જીવવું અને દુઃખમાં કેમ જીવવું એના માટે લોક સાહિત્ય છે, એના માટે શિવ કથા છે, એના માટે રામ કથા અને ભાગવત કથા છે. સાહેબ જીવતર જીવવા માટેની છે. હે છોડવું પડે, આપવું પડે, એમાં સહન કરવું પડે. હે જુનાગઢનો આ નરસિંહ મહેતાને કોઈ એમ કહેતું કે ભાઈ તમારો દીકરો ગુજરી ગયો, તો શું કે મારો હરી કરે હાચું બાપા. પછી કોઈ આવીને કીધું કુંવરબાઈ નું મામેરું ભગવાન પૂરી ગયા, તો મારો હરી કરે હાચું બાપા. જોયું સુખમાંય મારો હરી અને દુઃખમાં મારો હરી, એને નરસિંહ મહેતો કહેવાય. અટાણે ઘણા બીડીની જુડી ભૂલી ગયા ને આપણે એમ કહીએ તમારી જુડી બીડીની પડી રહી, તો ફરંગટી ખાઈને શું કે ખબર મારું હાવ નરસિંહ મહેતા જેવું છે. એમ નરસિંહ મહેતા બીડી ભૂલ્યો તો, હે એ તો સંસાર ભૂલ્યો તો, ભડના દીકરા એનો તે કાપો વાર્યો છે. એમ નો થવાય નરસિંહ મહેતો. એ જીનાથી મફતમાં મળતા એના તો મૂળ ચૂકવવા પડતા. નથી મફતમાં
અહીંયા તો મૂળ ચૂકવવા પડતા દુનિયામાં સંતોને સંતપણા, દાતારોને દાતારપણા અને ભક્તોને ભક્તિપણા નથી મફતમાં મળતા ભાઈ, એના મૂળ ચૂકવવા પડે. આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી ધોડ્યા જાય અને આપણા હાથમાં નો આવે ને પછી એમ કે મારા દાડા ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય, ભલે. એ રોટલો દાદાને પૂગે નહીં, કારણ કે નાખ્યો તો નથી, એના જીવના જોખમે ઢોળી ગયું બિચારું. એને ઉદારતા ન કહેવાય સાહેબ. હા, ઘણા નથી ગામડામાં બાપા કહેતા કે દીકરો શેરડી ખાતા જેવડો છે એટલે આપણે નથી ખાતા. અમને ખબર બાપા તમે હું કામ નથી ખાતા, થોડું વોલ્યુમ. અમને ખબર તમે હું કામ નથી ખાતા. મોઢામાં બાપા એકેય દાંત નથી, તે તમે શેરડી મૂકીને કે આખા માદરિયા ગાંઠું હોતા ખાઈ જતા હતા. મને ગામડાના બાપાએ મને સરસ વિક્રમભાઈ વાત કરી. મને કે ભીખુદાનભાઈ સંસાર છે ને શેરડીના સાઠા જેવો છે. મેં કીધું એ કેવી રીતે? મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઊભી રહીએ, વરી મજાનો લેરખો લાગે બીજી ગાંઠ આવીને ઊભી રહીએ, વરી લેરખો લાગે ત્રીજે ગાંઠ આવે ને પછી પૂછડાનો ભાગ આવે. હાવ મોડું તા તો પૂરું થઈ ગયું હોય બધું. હાવ નથી સાચી વાત, નરું સત્ય છે સાહેબ. હાસ્ય તો જીવનમાંથી નીકળે છે. એક જણાએ બંગલો બનાવ્યો સાહેબ શહેરમાં, અને એનો હગો ગામડામાં રે. હગા હોય ને હગાવાલા, આપણે હગાવાલા એટલે શું ખબર? હગા અને વાલા બે નોખા નોખા છે. હા, હગા કોને કહેવાય ને વાલા કોને કહેવાય કહું તમને? હગા એને કહેવાય કે દીકરાની જાન જૂતવાની થાય ને મોટા બાપુ રિહાય, એને હગા કહેવાય. હું નહીં આવું એટલે મોટા બાપુ જાન ખોટી થાય તા તો હું તો નાભીમાંથી કાઢે હો ભડના દીકરા, એને હગા કહેવાય. વાલા કોને કહેવાય ખબર? ગામના પાદરમાંથી ઓચિતાનો નીકળ્યો હોય અને ઢોલને હરણાઈ વાગતા હોય અને પાદરમાં એટલું પૂછે આ કોને ને ઢોલ હરણાઈ વાગે? તો કે ફલાણાભાઈના દીકરાના લગ્ન છે. ઓ એ તો મારો મિત્ર કહેવાય, મને કંકોત્રી લખ્યા વિના રે જ નહીં, લખીએ છે પણ મને મળી નહીં હોય, એમાં આમંત્રણ વિનાનો આવીને કામે લાગી જાય, એને વાલા કહેવાય. સગા ને વાલા. આપણે તમને ખબર હોય તો ગામડામાં સત્યનારાયણની કથા થતી ને, એ આમ તમે જો ને પ્રવાસમાં ભક્તિ ભલી જાય ને એટલે યાત્રા થઈ જાય. આ બહુ સરસ વાત છે સાહેબ. તમને કહું, તમે અહીંથી ઓમ ફૂલનાથ મહાદેવાય નમા, ઓમ ફૂલનાથ મહાદેવાય નમા કરતા કરતા કાલાવડ જાવ ને તો કાલાવડની તમારી મારી યાત્રા છે. હરે રામ 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 હરે હરે કરતા કરતા તમે લાલપુર જાઓ તો તમારી મારી યાત્રા છે. બાકી બરફના ગાંગડા ઢેફલાના ડબરા ભરીને હરદ્વાર જાવ તો તમારો પ્રવાસ છે સાહેબ. ભક્તિ ભલે તો થાય. હા, મકાનમાં ભક્તિ ભલી જાય ને એટલે મંદિર થઈ જાય, પ્રવાસમાં ભક્તિ ભલી જાય એટલે યાત્રા થઈ જાય, અને ભોજનમાં ભક્તિ ભલી જાય એટલે પ્રસાદ થઈ જાય. હા, મારી બેનો માતા દીકરીઓ બેઠી એની ખબર છે. સત્યનારાયણની કથામાં જે શીરો કરે અને મહેમાન આવે ત્યારે શીરો કરે. હવે તમે જુઓ એમાં રીતભાતમાં ફેર એની રવો ને એની ખાંડ ને એની ચૂલો ને એની બનાવનાર બાય, પણ સત્યનારાયણની કથાનો શીરો આંખે અડાડીને ખવાય અને ઓલો ઊભે ગોલે ખવાય, કારણ કે વિટામિન વિનાનો છે. અને તમને ખબર છે બધાયને એક વાત કરું સાહેબ, આપણે ગામડામાં સત્યનારાયણની કથા થતી ને ત્યારે લાઇટો ક્યાં હતી? અમે માણેકવાડા રહેતા, અમારા ગામમાં લાઇટ નથી. હા, હમણાં બે જાઓ ભાઈ, હમણાં નહીં, હમણાં નો, હમણાં પછી લેજો ભાઈ. એ ભાઈ એ મિત્ર પછી લેજો. હા, વાત પૂરી કરી દેવા દે. સત્યનારાયણની કથામાં જે લાઇટો નહોતી, અને સત્યનારાયણની કથામાં જે આવે ને એ પ્રસાદ હારુથી ને જ આવે. હા, એવા હોકારા દે, કરુણ હોકારા દીઓ. અરે રે કઠિયારો આવ્યો હજી તો એ ભીતને છે આમ 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 ત્રાહોથી બેઠો હોય. અરે રે તો આ તો કલાવતી આવી. હવે વરસાદ કઈ આવે? હવે લાઇટ તો નહોતી, ફાનસના નંજવાળા ને એવું બધું હતું. હવે તમને ખબર હોય તો એ અંધારું, એમાં પડિયામાં આપણી સત્યનારાયણનો પ્રસાદ આપે, એમાં શેરડીની ગંડેરી અને શીરો બે મોઢામાં હોયું જાય. હું બારું કાઢું, હું અંદર જવા દેવું, એવી દિશા થતી આપણી સત્યનારાયણની કથામાં. હા, અને એ બેનો જે શીરો બનાવે
ઈ આંખે અડાડીને ખવાય. મહેમાન ગતિમાં શીરો બનાવે એ ઊભે ગળે ખવાય. હા, એમાં વિટામિન નથી, એમ મારું કહેવાનો. એ ભક્તિ ભરી જ આવી જોઈએ એમાં. તો કહેવાનો મારો અર્થ નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા. હવે તમે જુઓ, મેં એક જગ્યાએ વાત કરી સાહેબ, મેં કીધું મૃત્યુ છે એ અનિવાર્ય છે. મૃત્યુ છે ને એ આપણે, મૃત્યુ છે ને વિક્રમભાઈ, એ આપણે જન્મા પછી મને તમને મળેલું નથી, આપણી હાયરે આવેલું છે. મહાપુરુષોને પૂછો, મૃત્યુ છે એ તો મારા ઉદરમાં હોય ત્યાં ત્રીજે ચોથે મહિને મૃત્યુ જીવ સંચરે, ત્યાંથી ચોથે મહિને જીવ સંચરે અને 5મો મહિનો થાય એટલે એ આયુષનો 1 દિવસ ઓછો થઈ ગયો કહેવાય. 6થો મહિનો થાય એટલે 2 મહિના ઓછા થઈ ગયા. 7મો મહિનો એટલે 3 મહિના ઓછા થઈ ગયા. મૃત્યુ અંદરથી લાગુ પડી જાય. મૃત્યુ હારે આવ્યું છે એનો હું ધોખો કરવો. હવે સાંભળો, 5 મિત્રો આપણે ખોટા કરીએ તો આપણી ભૂલ કહેવાય, પણ કાકો ને મામો ખરાબ નીકળે તો વારસામાં મળ્યા કહેવાય. એમાં ક્યાં આપણો વાંક છે કાંઈ? હે, એ મૃત્યુ અનિવાર્ય છે. એમાં એક જણ, આવો પધારો પધારો. હે, ઓ પ્રતિપાલસિંહ, આવો આવો. આપણા જામ કંડોળાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રતિપાલસિંહ સોડવદર, મારા મિત્ર. હમણાં જ એને આપણે યાદ કર્યા હતા. હા, શરીર બહુ ઉતારી નાખ્યું ભાઈ આને. હે, પ્રમુખ થયા પછી ઉતરું શરીર કેવું છે, બહુ પાતળા થઈ ગયું. હા હા, ઘણા હવે જો આપણી ગામડાની બધી બધું મુકાઈ ગયું ને, શહેરમાં પછી સગવડતા થઈ ગઈ ને, પછી શરીર વધી ગયા બહુ માણસના. એમાં શરીર વધે એની યારે માથું તો કાંઈ વધે નહીં. એટલે એવા જાડા શરીરની માથે માથું હોય જાણે ગોરા ઉપર પૂજારું ન પડ્યું એમ લાગ્યા કરે. અને એમાં બેનો પછી સવારમાં દોડવા જાય. હવે દોડે થોડું, હવે શરીર ઉતરે. રાજકોટ રેસકોર્સ ને મારા જુનાગઢ મોતી બાગમાં. એટલે હું તમને એ કહેતો હતો કે બંગલો બનાવ્યો એક ખગાઈ, અને ગામડામાંથી એક એનો સગો આવ્યો. બિચારો ગામડાનો માણા હભો ને બંગલો સમાચાર સાંભળ્યા ને, એટલે બંગલામાં એને રસ નહોતો, એને તો હરિહરમાં રસ હતો ભાઈ. બહુ કંટાળ્યા હોય ને. એક જણો તો સોરઠમાંથી મુંબઈમાં એક મિત્રને કાગળ લખ્યો કે હું મુંબઈ જોવા આવું છું. આમ હકીકતમાં એને એમ કે મુંબઈમાં ખાવાનું કંઈક જુદું જશે એમ. એટલે ઉછીના પૈસા લઈને ટિકિટ લીધી. એનો મિત્ર એને લેવા આવ્યો સ્ટેશન પર, અને મુંબઈની અલબેલી નગરી જોઈને સાહેબ તા તો એને આમ થઈ ગયું, હા હા હા, અહીંયા ખાવામાં શું ખામી છે. ખાવા જ ગયેલો, એક જ મુદ્દાનો કાર્યક્રમ એનો. એમાં મિત્ર ગાડી લઈને લેવા આવ્યો તા તો એ મર્સિડીઝ ગાડી તા તો આમ બેઠો ને તા તો એને મજા આવી ગઈ સાહેબ. તમને ખબર, ટ્રેનમાં માલધારીઓ ચડ્યા, ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડી ગયા. તે પોચી ગાદી જોઈને કે ઉતરો ઉતરો, આ તો માંદાનો ડબ્બો છે. એ ઉતરો, કારણ કે વાતે હા સાચી છે. ફર્સ્ટ ક્લાસમાં બધા ડાયાબિટીસ વાળા હોય, બ્લડ પ્રેશર વાળા હોય, એ જ હોય. નિર્વામાના કાંઈ ફર્સ્ટ ક્લાસમાં ન હોય. હા, એમાં આ ગાડીમાં બેઠો તો મોઢામાં પાણી મીંડા આવવા, ખાવામાં હું ખામી છે. ઘીરે લઈ ગયો ને કીધું, ભાઈ હાલો જમવા, તમારા માટે મેં ખાસ ખીચડીને કઢી કર્યા છે. તો હાથમાં 10 દિન કરશો પડી ગયો. અહીં ભૂગી ગઈ છે જ. હે કઢી અહીં આવી ગઈ છે જ. એ કઢી હારને કંટાળાથી તો મુંબઈ ગયો તો. હા, ખરેખર માણાની કઠણાઈ મોર ભૂગી જાય છે. માણા છે ને એક લોકલમાં જાય, કઠણાઈ એક્સપ્રેસમાં જાય. મોરજીની બેઠી હોય. અમે ભવનાથમાં એક જગ્યાએ જમણવારમાં બેઠા હતા ને, તે સોનીના પરિવારનો પ્રસંગ હતો. એટલે ગામડાના હોય ને ઘરાક એના, એટલે ધંધુસરના 2-3 ભાઈઓ મારી પાસે બેઠેલા. એમાં એક જણો ઘડીએ આવીને બાપાને કે, બાપા કઢી. બાપા કાંઈ બોલે નહીં. પાછો બાપુ કઢી. બાપા મોઢું બગાડે પણ બોલે નહીં. ત્રીજી વાર બાપા કઢી, તો કીધું ઓની કોરથી કઢી લઈને આની કોર આવ્યો એટલે મરી ગયો સમજી લેજો. પગ ભાંગી નાખી તારા ગોઠની. આ કઢી હારથી નહીં ધક્કા ખાધા છે. એ મુદો લિયાય, મુદો લિયાય. કાંજી ફૂટા હેરમાં આવ્યા, બોલો. કાંજી ફૂટા ભારત. હા, જો આ સિતાર વગાડતા કાંજી ફૂટા ભારત. ઓહો, દુવાનો ઉપાડ કેવો કરતા. વિંધેલા વિદાય વિંદાવનમાં ફરે,
આત્મો ઠરે મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય જેને બેડે મેલડી એના દાલી દર બધા જાય અદ્ભુત શૈલી સાહેબ વિક્રમભાઈની હકા બાબાની વાર્તા સાંભળો તમે જીતરા બાબાની વાર્તા સાંભળો કસુર મૃગની વાર્તા કરે તા તો સામે રાજપૂતાની બેઠેલી તમને દેખાય ચિત્રો ઉભા કરે સાહેબ આમ આમ મૃગલો હરણ બેઠું દેખાય અને બહુ સાચી વાત છે હો પેલા જે વાર્તા કરતા ને એમાં તો માણા ઓતપ્રોત થઈ જતું સાહેબ હા આ બચુભાઈ ગઢવી સમર્થ વાર્તાકાર એની મેં જોયેલી વાત કરું ભાઈદાસ હોલમાં મહારાણા પ્રતાપની વાર્તા કરી સાહેબ ભાઈદાસ હોલમાં પાર્લામાં અને એમ કીધું કે બહલોલ ખા સામે આવ્યો અને મહારાણા પ્રતાપે ચેતકને કીધું કે ચેતક એકવાર મેં મારા બાપને બાપ કીધો છે એકલિંગજીને બાપ કીધો ત્રીજી વાર હું તને બાપ કરું ને બગાગ જમ કરતો ગયો ભાઈદાસ હોલનું માણા ઊભું થઈ ગયું સાહેબ કે આવ્યો માથે આવ્યો એવા ચિત્રો ઊભા થઈ જતા સાહેબ આ ગઈકાલે ભવાઈ હતી ને એની હું પછી તમને વાત કરીશ ભવાઈ કેવી એવી કેવી એનો પછી પ્રસંગ તમને કહે પણ આ કાનજીભાઈની વાત ઉપડી છે ને એ તમને કરું સાહેબ અદભુત વાર્તાકાર સાહેબ દિલ્હી ગયા ઇન્દિરાબેન નું રાજ હતું અને રતુભાઈ અદાણી બધાને લઈ ગયેલા કવિદાદને જીતુદાનભાઈ ને લાખાભાઈ અને આ બધા કાનજીભાઈ અને ઇન્દિરાબેન ને જોઈ અને કાનજીભાઈ કહે હો જોગ માયા હાલી આવે છે અને સાહેબ વાર્તા કરી અને દુનિયાનો વિશ્વ વાયોલિન વાદક આવ્યો હતો શું નામ ભાઈ યહૂદી મેન્યુન આવ્યો હતો અને એમાં નાનજીભાઈ મિસ્ત્રીને આ લોકો લઈને ગયા તા તો ગુજરાતીઓ મીંડા ટીકા કરવા ગુજરાતીઓમાં સમજણ નથી ને વિશ્વનો વાયોલિન વાદક અહીં આવ્યો છે નાનજીભાઈ મિસ્ત્રી સુરદાસને દોરીને અહીં આવ્યા પણ સાહેબ આમ બેઠક શરૂ થઈ નાનજીભાઈ વાયોલિન ઉપર તાર છેડ્યા અને અમરનાથ નાથજીએ ભજન ઉપાડ્યું સાહેબ બનેલી હકીકત સાહેબ તમને કહું છું એ જી લક્ષ્મણ ઘડીક તો ભાર્યો મારાવી ખોડલાની વાગુ તમે જાલો કરવી મારે મારા રાઘવ દલડાની વાત એ તો ભાવો રતડો ઠાલો રે અને નાનજીભાઈ વાયોલિન છેડ્યું સાહેબ એ દુનિયાનો વિશ્વનો વાયોલિન વાદક બેઠો તો નથી ઉભો થઈ ગયો સાહેબ અને ધીરે 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 હાલી અને નાનજીભાઈને પગે હાથ મૂકીને કીધું કે આ વગાડે હું નો વગાડી શકું સાહેબ આ વગાડે એ હું નો વગાડી શકું કારણ કે આમાં માટીના સૂર છે સાહેબ માટીના સૂરની સુગંધ છે પ્રોગ્રામ થયો પછી રતુભાઈ અદાણી કાનજી ફૂટા બારોટને કીધું કે કાલે તમારે રોકાવ તો કે હું નહીં રોકાવ મારે ઉતાવળ છે કે રતુભાઈ કે કાનજીભાઈ રોકાઈ જાઓ કાલે રાષ્ટ્રપતિ આપણા પ્રોગ્રામમાં આવવાના છે તમારે શું ઉતાવળ તો કે બરડામાં મેયર છે ને એના દીકરાના નામ માંડવા મારે જવા છે અરે 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 કાનજીભાઈ રોકાઈ જાઓ રાષ્ટ્રપતિ આવે છે આપણા પ્રોગ્રામમાં ઋતુભાઈ અદાણી ફાર દીધો રાષ્ટ્રપતિ આવે અને કાનજી ફૂટાનો જવાબ સાંભળજો સાહેબ કે ઋતુભાઈ અદાણી બરડાનો મેયર મારો રાષ્ટ્રપતિ જ છે સાહેબ આ ખુમારી છે એને તમને હું ઋણ હું ચૂકવી શકીએ જે બારોટો મારા ને તમારા બાપ દાદાના ચોપડામાં નામ લખી લખીને અને ખંભે ઉપાડીને ફરે છે એના હું અને તમે ઋણ શું ચૂકવી શકીએ સાહેબ એ કાનજી ફૂટા બારોટની શૈલીઓ અમે એકવાર પ્લેનમાં કાનજીભાઈને અમે બધા પહેલી વાર જ બેઠેલા સાહેબ પણ કાનજીભાઈને ખબર નહીં હું ભૂસું ભરાઈ ગયું કે આમ હલાય નહીં ચલાય નહીં પ્લેનમાં હદડબમ થઈને બેઠેલા માંડવામાં વરરાજો બેઠો હોય તો લાખાભાઈ ગઢવી કે તમે કંઈક હલો તો ખરો નહીં હલીએ તો પડે હેઠું નો પડે એમ કાંઈ એમાં ઓલું એર હોસ્ટેસ આવી નાસ્તો ને બિસ્કીટ લઈને તો કાનજીભાઈ કે ગગી મારે તો અપવાહ છે કાનજીભાઈ આ ગગી નો સમજે કયો ને મારે નથી ખાવું અને સાહેબ પ્લેનમાં અમે પૂગ્યા મુંબઈ એ ભાઈદાસ હોલમાં પ્રોગ્રામ અડધી કલાકની તો સિતાર ઉપર ના કાનજીભાઈ આ પ્લેનની જ વાત માંડી બોલો વિજ્ઞાને શું વિકાસ કર્યો છે ઓહો 11 વાગે રાજકોટમાં અને 12 વાગે ત્યાં તો મુંબઈ 1 કલાકમાં આવી ગયા
જાણે આકાશની મગરવ્યાણી, ઉપમા આપી આકાશની મગરવ્યાણી સાહેબ. લીલા લાલ પીળા બસોલિયા મીના નીકળવા આવી સાહેબ. એની રેકોર્ડિંગમાં એકવાર ગયા ને સ્ટુડિયોમાં સાહેબ, તો 15 મિનિટનું રેકોર્ડિંગ હતું. એટલે રેકોર્ડિંગ આ જે વાયુ કરે છે ને એમ રેકોર્ડર માણસ હતો ને એને કાનજીભાઈને સમજાવ્યા કે કાનજીભાઈ 15 મિનિટની વાર્તા છે ને, તો કે હા. હવે જો 5 મિનિટ રહેશે એટલે હું આમ કરીશ એટલે સમજી લઉં 5 મિનિટ છે, પછી 4 મિનિટ એટલે 4 મિનિટ રહી, પછી 3, પછી 2, પછી 1 અને પછી આમ કરું એટલે વાર્તા પૂરી કરી નાખજો. અને કાનજીભાઈ એવા થગી ગયા. કાનજીભાઈની વાર્તામાં મજા બહુ આવતી. મને એક વલકુ બાપુ કીધેલું, વલકુ બાપુ કાનજીભાઈ મકાન બનાવ્યું ને તો એ ગયા જોવા કે મકાન સારું બનાવ્યું કાનજીભાઈ, તો હા સારું બન્યું બાપુ, બહુ સારું બન્યું, પણ થોડુંક નાનું છે, હાંકડ પડે. હાંકડ ન પડે બાપુ, આપણું કુટુંબ નાનું, આપણે માલ ઢોરની કાંઈ નહીં લેવા દે. નહીં કાનજીભાઈ એવું નથી, મહેમાન આવે તે હાંકડ પડે. હવે કાનજીભાઈને જવાબ આવડજો કે બાપુ જે માણસ છે ને એની પર રોકાવાનો ટાઈમ નથી, જે રોકાવાનો ટાઈમ છે એ માણા નથી. એટલે હાંકડ ન પડે બાપુ, હાંકડ ન પડે. આવી એની નાખણી હતી સાહેબ. એટલે કીધું કે 5 મિનિટ, પછી 4 મિનિટ, 3 મિનિટ, 2 મિનિટ, 1 મિનિટ આમ કરવું એટલે તમારે પૂરું કરી નાખવાનું. કાનજીભાઈ ધગી ગયા અને 5 મિનિટ એટલે રેકોર્ડર છે આમ કીધું, પછી 4 મિનિટમાં આમ, પછી 3. કાનજીભાઈ ક્યાં જોતા હતા, એ તો વાર્તામાં જણે નાટ્યું બોલાવે રહ્યા. 2, 1 પછી આમ કર્યું તોય ન સમજ્યા, પછી તો નજીક આવ્યો આમ મીડો કરવા આમ. તે કાનજીભાઈ જોઈ ગયા ને કાનજીભાઈ કીધું કુંડાળા કાઢમાં એ હકેથી વાર્તા કરવા દે. કહેવાનો મારો અર્થ આપણા રતન હતા સાહેબ. કાનજીપુટા બારોટ, નારાયણ સ્વામી, કનુભાઈ બારોટ, લાખાભાઈ ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દિવાલીબેન ભીલ. મેઘાણીભાઈને કહો કે મુંબઈમાં પૂછ્યું તું પ્રતિભા કે લોકગીતમાં ગીતમાં શું ફેર. હવે આપણે તો બે એક લાગે, આ બેન હમણાં ગીત ગાવાની, લોકગીત ગાય, ગીત ગાય, શું ફેર પડે આપણે? આ તો મરજીવો વાણિયો હતો. એને શું કીધું ખબર કે પોતાના ફળિયામાં ફૂલ ઝાડનો છોડો આવો, ખાતર નાખો, પાણી નાખો, જતન કરો ને એમાં ફૂલ આવે એને ગીત કહેવાય, પણ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને લોકગીત કહેવાય. એ આપણે ત્યાં દિવાલીબેન ભીલ હતા સાહેબ. લાખાભાઈ, દિવાલીબેન, પ્રાણભાઈ અમે બધા મહેસાણા પ્રોગ્રામ કરવા ગયા વર્ષો પહેલા સાહેબ, અને ગરધણી અમારો પરિચય કરાવ્યો. હા, કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી. બોલો, અમને ટોળકી કરી. પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે દિવાલીબેન. આપણે લાખાભાઈની ટોળકી નહીં, આપણા નાયક. એક જણા આવીને મને કીધું કાળજાનો કોકડો કરજો, પેલો કોકડો. મેં કીધું કાળજાનો કટકો તો હમણાં લાખાભાઈ ગાયો. મને કે કોઈ બીજો કોકડો કરો, તમારા કોઠિયાવાડમાં ઘણા કોકડા હોય. હવે આની પાસે હું કરવી? અંતરના ઉડાણની ઈ તો કોક વેધુને કહેવાય, પણ ચોરે નો ચર્ચાય ચિત્તની વાતો શંકરા. અંતરના ઉડાણની ઈ તો કોક વેધુને કહેવાય. બંગલો બનાવ્યો અને હગાને એમ થયું કે હાલ જાઉં કંઈક ખાવામાં સારું. આ બહુ વાસ્તવિક વાત છે સાહેબ. એમાં આવ્યો અને એને જમવા સિવાય બીજો રસ્તો નહોતો, અને ગરદણી બંગલો દેખાડી નહીં, ઓલો જોવે નહીં, ત્યાં ગરદણી એને ખાવા દે નહીં. પછી ઉપાડ્યો મહેમાનને હારે. એક તો હાલીને સીમાડ પાટીએ ગયો, પાટીએથી બસમાં બેસી, બસ સ્ટેન્ડથી ને બંગલા સુધી હાલીને ગયો, થાકીને તે થઈ ગયો, તો આમાં પાછો ઉપાડ્યો, હાલો બંગલો જોઈ લઈએ આપણે. ત્યાં રૂમમાં આ મારા દીકરાનો રૂમ, આ મારા મોટા ભાઈનો રૂમ, આ મારો રૂમ, આ એ રજકા બકરી હાલી જાય, હાલ્યો જાય, આમમાંથી આમ ને આમથી આમ. જમવા બેઠા તો કઢીને રોટલો બે જ આવ્યા સાહેબ, બે જ વસ્તુ. એમ થયું કે હજી કંઈક આવશે એમ, પણ ગરધણીએ એમ કીધું ને કે કરો હરિહર, તો 8 અંગોમાંથી ઉઠી ગઈ. ઓ હે હરિહર કરવાનું ભાઈ? મહેમાન કે ગરધણી કે હરિહર કરવાનું? તો કે હે ભાઈ શાક નથી? તો કે ના. હે ભાઈ સંભારો નથી? તો કે ના. હે ભાઈ ટીંડોરાનો સંભારો નથી? તો કે ના. હે ભાઈ બધું બંગલામાં નાખી દીધું, એના કરતા રીંગણા જેટલું રાખ્યું હોત તો હું તારા બાપનો ઘરા હોયો જતો હતો. હે
આ વાસ્તવિકતા છે સાહેબ. આ આશ્ચર્ય જીવનમાંથી નીકળતો આશ્ચર્ય છે. પણ હોય ભલે દુઃખ મેરું સરીખું રંજીએ નોના મને થાવા દેજે. આપ સૌને સાથે મને કહેવામાં આવ્યું છે, ઘણી ફરમાઈશ છે. એક ભાઈ તો મને અહીં ઘણા એમ રૂબરૂ કીધું છે, એટલું રજૂ કરજો. બહુ સાચી વાત છે. કોઈ તમને એમ કહે ને કે હું લંડન જઈ આવ્યો, અમેરિકા જઈ આવ્યો, જાપાન જઈ આવ્યો, આમાં એ બધું વાતમાં માલ નથી. કારણ કે ત્યાં છે ને બહુ હેલું છે. અમેરિકામાં તમે માતાજીનો ગરબો ગાવ ને તો રાજીના રેડ થઈ જાય. હા હા હા, વેરી નાઇસ, વેરી નાઇસ. હા, અમેરિકામાં આપણે એમ કહીએ ને કે ભાઈ હું રાજકોટ આવ્યો, રાજકોટથી પછી મારા મિત્ર મને જુનાગઢ અમદાવાદ મૂકી ગયા, ને અમદાવાદથી પ્લેનમાં બેહાડ્યો, હું મુંબઈ આવ્યો. એને એમ લાગે કે વાર્તા કરે છે. વાર્તા નથી કરતા, વાત કરીએ છીએ. સોરઠમાં તો અઘરું છે સાહેબ. હાલાર બારડી સોરઠ, એમાં તો સ્ટેજ ઉપર જાવ તો 3 જણા તમારા કાનમાં કહી ગયા હોય એટલું સાંભળ્યું છે, નવું હોય તો ચડજો ને કોઈ ઉતરી જજો હેઠા. હે, કારણ કે આમાં નાના મોટા થયા છે. એટલે મને 2-3 ભાઈઓ કીધું કે આટલું સાંભળવું છે. તો એક સાંભળજો સાહેબ કે આવડ તારી આ ભેળીઓ છે સાહેબ, મને બહુ ગમે છે. આપણી સામે હું શિવ નું પુસ્તક છે, શિવ પુરાણ છે, એના સાનિધ્યમાં કહું છું. 20 વર્ષની ઉંમરે હું સ્ટેજ ઉપર આવ્યો. આજે મને 72 વર્ષ થયા છે. 50 વર્ષ મને આ સ્ટેજ ઉપર થયા, 51-52 વર્ષ. આ શિવા ગામ મારા મામા કેશુ મામા કવિ કિશનદાનજી એનો આ લખેલો ભેળીઓ સાહેબ. પહેલી વાર સ્ટેજ ઉપર મેં ગાયો, પછી તો બધાય ગાય છે, પણ આની વાત મારે તમને કરવી છે કે આવડ તારી ઓલા લાદાળું કોઈ દીકો પેજ નહીં, પછી ભલે નગલું જોને અરે રે હું તો તમને કશ્યપ રાવું આવડ તારી ઓલા જાળું કોઈ દિલો પેજ નહીં. આવડાય સાહેબ, હું જ્યારે આ ભેળીઓ ગાઉં છું, આ વ્યાસપીઠ ગાઉં, મારો જિંદગીનો થાક ઉતરી જાય છે. આવડાય આદિ શક્તિ મયારો કરવા નીકળ્યા છે. દિયા હાથમાં છે. ફુરજ ને સામે દ્રષ્ટિ કરીને હાય આવડ એટલું બોલા ફુરજ તો આથમી નો હાલે બાપ, હું ચારની દીકરી મારે નેહડે પહોંચવું છે. હે, ચારની દીકરી મારે નેહડે પૂગવું છે. દુલા કાગને લખવું પડ્યું કે સુણી સાલિયા વડ માતના રવિરાજ પણ થંભી ગયા, એ અણમોલ રમતના મારી દિવસ ક્યાં જાતા રહ્યા. આ એક બનેલી હકીકત તમને 3-4 વર્ષ પહેલાની કહું. થોડું વોલ્યુમ આપી દીધું પાછું ભાઈ. વિસાવદરની બજારમાંથી અમે નીકળ્યા અને 4-5 વર્ષ થયા છે. અમારા ગાંધીગીરી તો માનું પેટ કહેવાય, ત્યાંથી અમારી બેનું દીકરી મૈયારું કરવા આવે. આરસના ડુંગરમાંથી તો જામજોધપુર આવે, ઉપલેટા આવે, વિસાવદર આવે, ઘી દૂધ વેચવા. એમાં અમે ચા પીતા હતા ને એક વૃદ્ધ માજી આવ્યા અમારા જ્ઞાતિના. મને કે ભીખુદાનભાઈ તમારું નામ? હા મારું નામ ભીખુદાન. તમારા મામાનો ભેળીઓ તમે ગાઓ છો ને, કિશનદાન મામાનો? મેં કીધું હા. સાહેબ આંખમાં આંસુ સાથે મને એને કીધું, મને કીધું તો આદ્ય શક્તિની વાત છે ભાઈ, પણ આ હળાહળ કળિયુગની માલિપા, આ હળાહળ કળિયુગમાં અટાણે અમે મૈયારું કરીને જ્યાં બસ સ્ટેન્ડ આવીએ તો અમારે નેહડાની બધી બસ ઉપડી ગઈ હોય, પછી તમારે હાલીને જવાનું હોય ને. પછી અમે ઓઢડાને શેડે ગાંઠ વાળી અને અટાણે એટલું બોલીએ કે હે હુરજ તું આથમ તો તને આવડની હાણી છે સાહેબ. હે, આવડની હાણી છે, હજી નથી આ કલયુગમાં પણ નથી આથમ તો. માટે ભલે રે ઓઢો ને માતાજી ભેલી,
અંદરથી એક ઉગ્યું છે અને ધક્કો મારે છે. મારે કેવું જોવે તમને આ મોણિયા ડાગબાઈ સાહેબ, અદ્ભુત અદ્ભુત. નરસિંહ મહેતાએ આમ તો શ્રાપ આપ્યો તો માંડલિકને કે હું તો કાંઈ નહીં કહું, તને શ્રાપ દેનારી જન્મ ચૂકી છે. પણ જ્યારે આઈ પુત્રા નાગાજણ અને માંડલિકને આમ ગળે ગાંઠું હતી અને અરીસાખોર માણસોને ગમતું નહોતું, એટલે 3.5 પારાનું સંમેલન જ્યારે મોણિયા એ નાગબાઈ કર્યું તો નાગાદાણે એટલું કીધું કે મારે જુનાગઢ તો જવું પડશે માં. તો બાપ આપણી નાત ગંગા આપણે આંગણે આવે. નાગાદાણા નો જાતો નો હાલે તો ના માં રવિના કહુંબો નો લે. હવે સમય જુઓ શું કે છે. માણે ચડાવ્યા હતા. નાગાદાણ નિયમ હતું સાહેબ, સાંભળી લેજો કે માગી વસ્તુ કોઈ દી આપે નહીં અને વખાણી વસ્તુ કોઈ દી રાખે નહીં. બરાબર મોકો જોઈ અને માંડલિકને માણસો ચડાવ્યા કે નાગાજણે માતાજીને એમ કીધું, માં હું વહેલો આવી જાઉં, સૂરજ પંખો ઘોડો ઉડે છે ને એ તમારો મને આપો તો હું તરત આવું. સૂરજ પંખો ઘોડો લઈ અને આવ્યા નાગાજણ. આ માંડલિકને કીધેલું કે એ ઘોડાની માગણી કરજો. કીધું કે નાગાજણ કહું બોપીને કીધું કે આ ઘોડો મને આપો તો કે નહીં, આ ઘોડો આપું નહીં. કે માગો એ કિંમત તો કે તારું રાજ દઈ દેતો નહીં, કારણ કે એને નિયમ હતું. અને વરતા મોળિયા દાતા થવાકાળ છે ને એ રા વિકાઈએ ઘોડાના વખાણ કર્યા. વાહ ઘોડો વાહ ઘોડો નાગાજણે દઈ દીધો એને સાહેબ.
હે એટલે માંડલિકને ખટકો લાગી ગયો કે મેં માગ્યો તોય ન દીધો અને મારા દુશ્મનને ઘોડો આપી દીધો. એટલે ઘોડા ચડીને બીજે દી માંડલિક મોણિયા જાય છે. હવે સાંભળજો સાહેબ, અમારે ત્યાં રાજપૂતો આવતા, ક્ષત્રિયો આવતા, અમારી દીકરીઓને વધાવવા જાય, ચાંદલો કરવા જાય. એટલે મીણબાઈ ચાંદલો કરવા જાય છે એટલે આમ ફરી જાય છે માંડલિક. માંડલિક ફરે છે, એની કોઈ મૂર્તિ છે બેટા, જો આ શક્તિ કેટલી ધીરજ રાખે છે સાહેબ. હા, એની કોઈ મૂર્તિ છે, એની કોર પાછા એની કોર ફરી ગયા કે માં આમ ફરે તો કે એની કોઈ મૂર્તિ છે, આમ ફરે તો કે એની કોઈ મૂર્તિ છે. અને પછી આવી નાગબાઈ કહે છે, દીકરી પાછી વળી જા, હવે રા નથી ફરતો, રાનો દી ફરે છે. હે, રાનો દી ફરે છે. શું કીધું રાઈએ? મહવાળી આપો. મહવાળી એટલે ટેક્સ. મહવાળી આપો કે બાપ તું રાજપૂત અમે ચારણ અમારી પાસે મહવાળી મગાય કે નહીં? મહવાળી આપવી જ પડશે તમને. અને મહવાળી તમે નહીં આપો તો મારું મોણિયા ખાલી કરી દો. અને આય નાગબાઈના મોઢામાંથી શબ્દ નીકળેલા કે મોણિયા તો તારું રેવા દઉં તો ખાલી કરવું પડે ને મારે. હે કે મોણિયા તારું રેવા દઉં નહીં તો ખાલી કરવું પડે ને. અને શક્તિ હવે જ્યાં લખવું ને લખી લેજો મિત્રો. ગમે એટલું વિજ્ઞાન કહેતું હોય, ભવિષ્યમાં શ્રાપ દેવાની વસ્તુ નથી, આશીર્વાદ દેવાની વસ્તુ નથી બાપુ. એ નીકળી જાય છે સાહેબ. એને દુનિયાની કોઈ વસ્તુ રોકી ન શકે. કોઈ એમ કે મને આશીર્વાદ આપો, નહીં, આશીર્વાદ નીકળી જાય છે સાહેબ. હા, કોઈ એમ કે આને શ્રાપ આપો, નહીં, શ્રાપ નીકળી જાય. માંડલિક આઈ માં કેસ પણ જુનાગઢ પાછો ઈજાજ રે. માંડલિક જુનાગઢ ભેળો થા, જુનાગઢ પાછો જા અને સાનો માનોય છું નથી હજી ઓરા મગને ચોખાઈ માનવી. જુનાગઢ ભેળો થઈ જા બાપ, મગ ચોખા મેલા નથી પેલા વયો જા. અને નહીતર હાયર મચિયા હો તને કેતો કરો હોય આખો ગલો. પણ હાયર મચિયા હો અને કેતો કરો હોય આખો ગલો. હું તો મેરી ઘર ઢંઢોળું માનલી. બાપ મારથી કઈ થાય નહીં. તમે છોરું અમે માવતર, તને વધીએ 52 વીર, નેવા હુંદા નીર, એ તો મોભે ન ચડે માનલી. એટલે કવિને કેવું પડ્યું કે કિસ્મત ના કાયદા હરા નથી ને પડશે નહીં.
પાટણની બજારમાં માખણ ઉઘરાવતો માંડલિક અને આઈ નાગબાઈ. આ મહત્વની વાત છે સાહેબ. જ્યારે હેમાળો હાથ ગાળવા જાય છે એમ થયું કે મારાથી શ્રાપ દેવાઈ ગયા સાહેબ, હવે મારે જીવી ન શકાય. અને આઈ જ્યારે મોણિયા નીકળ્યા, આપ મોણિયા જાઓ વિસાવદર પાસે, તારા પ્રતિમાના દર્શન કરજો. આઈ નીકળ્યા ને હિમાલય ગળવા માટે, ત્યારે હરિજનની બાઈ આણું વરીને આવતી હતી સાહેબ. એટલે સુકન જોઈને કોક બોલ્યું કે માં હરિજન કન્યા આવે છે, સુકન છે, આગળ હાલો. એ દીકરી સમજી ગઈ. શું કીધું કે માં હિમાલય હાથ ગાળવા જાય છે, તારા સુકન મળ્યા ને એટલે કીધું જતા હાલો એમ હું હામી મળું અને મારી નાગબાઈને હાથ ગાળવા પડે. આવી અર્જુન વાસમાં વણકર વાસમાં પતિને કીધું સાંભળ્યું તો કે આઈ નાગબાઈ હિમાલય હાથ ગાળવા જાય છે હિંમત મોતીડું પરાવી લે ને કે હું જાઉં છું આઈ માની હારે કે હાલ થઈ. અને દોનો દંપતિ ગયા સાહેબ હિમાલય હાથ ગાળ્યા. આજ પણ મોણિયા માનું થાપન છે, એની બાજુ બેયની ખાંભીઓ આજ પણ પૂજાય છે. એ બગસરાની બજારમાંથી નીકળ્યા, માંડલિકને જોયો અને પગમાં પડી કીધું માં મને માફ કરી દે, મારો અંત ખરો. હવે સાંભળજો આઈ માઈ શું કીધું કે પાટણ થી પાદરો અને મોણિયા માથે માર. પાટણ જામજોધપુર નું પાટણ થી પાદરો જેની મોણિયા માથે માર, તેદી સ્વરયા તારો જોને શ્રાપ એ હો ઉજરો માનિકે માનલી. પણ પાટણ થી જોને પાદરું અને મોણિયા માથે માં. પાટણ આપણું આ જામજોધપુરનું માનું મંદિર છે પાટણમાં. ત્યાં એમ કે છે કે એની પ્રતિમા થોડી જેસલ જાડેજાની જેમ થોડી ખસે છે, અને જેમ સીધું જ્યારે મોણિયા ઉપર એનું છોકરો ભાઈ ત્યારે તારો સાપ ઉતરી ગયો સમજી લેજે. એટલે કવિને કેવું પડ્યું છે